જેમ આગળ વાત થઈ એમ એક મિનિટ સૌથી પહેલાં આપનો પરિચય છે એક જ મિનિટ બરોબર બધા રેડી રોલ હું ડૉક્ટર નિશાંત સંઘવી, કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ, મેઇનલી જીઆઈ અને ગાયનેક સર્જિકલ ઓન્કોલોજી માયરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરું છું. મારી સાથે સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર ભાવેશ પારેખ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર દેવાંગ ભાવસાર અવેલેબલ છે. અમારી આ મેઇન કોન્ફરન્સનો જે હેતુ હતો કે જે રીતે કેન્સર સાયન્સ દિન પર દિન આગળ વધી રહ્યું છે અને કેન્સર પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, તો આજના દિવસની નીડ ઓફ ધ અવર એ છે કે દરેક સાયન્સમાં ખૂબ જ ઊંડું ઉતરીને ડૉક્ટરે પ્રેક્ટિસ કરવી પડશે. અમારે જ્યારે સ્ટડી કરીને બહાર નીકળ્યા હતા, આજના દિવસમાં જે કેન્સરની ટ્રીટમેન્ટ થઈ રહી છે એમાં ખાસો ફરક છે. ડેલી અમારે પણ નોલેજ અપડેટ કરવું પડે છે. કોઈ પણ એક ડૉક્ટર માટે ડે ટુ ડે લાઈફમાં રૂટીન પ્રેક્ટિસમાં આ નોલેજ ગેઇન કરવું એટલું શક્ય હોતું નથી. પણ આવા જે કોન્ફરન્સનો હેતુ મેઇન એ જ છે કે દેશના પ્રખ્યાત બધી જ ફેકલ્ટીઝ એક જગ્યાએ એકત્રિત થાય, ડિટેલ ડિસ્કશન પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કશન થાય, જેમાં દરેક પોતાનો એક્સપિરિયન્સ શેર કરે અને સાથે સાથે સાયન્ટિફિક પુરાવા પણ શેર કરે. એનાથી કોમન કન્સેન્સસ ગાઈડલાઇન બને કે જે ડે ટુ ડે પ્રેક્ટિસમાં અમે એપ્લાય કરી શકીએ. આજથી 5 વર્ષ પહેલાં કદાચ અમે જે પ્રેક્ટિસ કરતા હતા, આજે જે પ્રેક્ટિસ કરીએ છીએ અને કદાચ આવતીકાલે જે પ્રેક્ટિસ કરશું એમાં ઘણું અંતર હોય છે. તો મુખ્ય હેતુ એ છે કે દિન પર દિન દરેક ડૉક્ટર પોતાનું નોલેજ અપડેટ કરે, જેનાથી પેશન્ટને બેસ્ટ સર્વિસ મળી શકે. પર્ટિક્યુલરલી જે જુનિયર ટ્રેનિંગ ડૉક્ટર્સ છે કે જે લોકો પણ આમાંથી ઇન્સ્પિરેશન લઈને એમાંથી નવું ને નવું શીખતા થાય. તો પર્ટિક્યુલરલી જે સોલિડ ઓર્ગન્સની આપણે વાત કરીએ તો જે ફેફસા છે, અન્નનળી છે અને કોલોરેક્ટમ એટલે કે આંતરડા અને મળમાર્ગના કેન્સર છે, આ 3 કેન્સર દિન પર દિન ખૂબ ઝડપથી વધી રહ્યા છે. જેનું મુખ્ય કારણ આપણી ઓબેસિટી, ફિઝિકલ એક્ટિવિટીઝનો અભાવ અને જંક ફૂડ્સ અથવા ચરબીયુક્ત આહારની પદ્ધતિઓ છે. તો એટલો બધો મોટો બર્નિંગ પ્રોબ્લેમ છે એને એક નેશનલ હેલ્થ ઇશ્યુઝ આપણે ગણી શકીએ છીએ. તો પર્ટિક્યુલરલી આ 3 ઓર્ગન પર ફોકસ કરવાનું કારણ એ હતું કે ત્રણેય ટોપિક્સ પર ખૂબ ગહનપૂર્વક ડિસ્કશન થાય, એક ગાઈડલાઇન શેર થાય. અમારા પણ અમારા જે ગાઈડલાઇન્સમાં અમારા જે કન્સેપ્ટ્સ હોય એમાં પણ અમે ક્લેરિટી લાવીએ અને કોમન પ્લેટફોર્મ પર આવીને એ ડે ટુ ડે પ્રેક્ટિસમાં ગાઈડલાઇનને ઇમ્પ્લિમેન્ટ કરીએ.